રાજકોટ જિલ્લાના ધોરાજી ભાદર કોલોની ચકચારી હત્યા કેસના આરોપી અરુણા ઉર્ફ અનિતા દેવમુરારીને આજીવન કેદની સજા। 1996માં ધોરાજી ભાદર કોલોનીમાં ક્વાર્ટર્સ નંબર 6માં રહેતા રાજેશકુમાર દેવમુરારી અને તેમની પત્ની અરુણા ઉર્ફ અનિતા રહેતા હતા। અરુણા ઉર્ફ અનિતા દેવમુરારીને પાડોશીઓ સાથે બાળકોને લઈ અવારનવાર ઝઘડા થતા હતા। આરોપી અનિતા દેવમુરારીએ તારીખ 5/8/1996ના રોજ જલદીપ ગિરધરભાઈ કોઠિયાને ઘરે બોલાવી ગળાચીપ આપી રસોડામાં દસ્તેથી માથું છૂંદી મારી નાખેલ અને લાશને સુટકેસમાં ભરી દીધેલ। રાતે પતિ ઘરે આવેલ તેમને ઘરમાં વાસ આવતા પત્નીને પૂછતા સમગ્ર ઘટના સામે આવેલ। સેશન કોર્ટમાં વકીલોની સામસામી દલીલ બાદ ધોરાજી સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ દ્વારા આરોપી અરુણા ઉર્ફ અનિતા દેવમુરારીને અપરાધ મનુષ્ય વધ કરેલ હોવાનું માની આજીવન કેદની સજા ફટકારેલ। રિપોર્ટર ફિરોજ ચોણેજા, ધોરાજી। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે 1996ના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે। બનાવની વિગત એવી છે કે 1996માં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી, જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા। તેમાં એક ગિરધરભાઈ કોઠિયા, રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી, આ 3 કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા। એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા, એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે, એનો ગળાચીપ દઈ દે છે। આ જલદીપ અર્ધબેભાન જેવો હતો, એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી અને મારી નાખે છે। એકદમ ક્રૂર રીતે આ 5-5:30 વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેસમાં રાખી દે છે। સાંજે 7 વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે, બધા શોધતા હોય છે। એવામાં રાત્રે 10 વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા, એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી। તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી, કારણ કે ગુમશુદા દાખલ થઈ હતી, એનપી પરમાર પીઆઈ હતા, એ આવી જાય છે। આવીને અરુણાબેનની ધરપકડ થાય છે। આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ, હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે। અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે। એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને, મેં ધોઈને સૂકવી દીધું છે। એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે, જ્યાં ઘરની દિવાલો પર, કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું, એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા। અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય, એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની